तेरा तेरा शुक्रिया। स्तुति करूं महिमा करूं तुझे से ही सजदा करूं। तेरे बिना जीना है क्या जानू मैं जानू प्रभु। मेरी भूख मेरी प्यास मेरी जिंदगी की आस यीशु तू ही प्रभु। शुक्रिया यीशु शुक्रिया यीशु शुक्रिया यीशु तेरा। शुक्रिया यीशु शुक्रिया यीशु शुक्रिया यीशु तेरा। सोचा जो मैं हूँ अकेला तूने कहा मैं तेरे संग। बाहें फैला कर तू आया मुझको गले से लगाया। सोचा जो मैं हूँ अकेला तूने कहा मैं तेरे संग। बाहें फैला कर तू आया मुझको गले से लगाया। मेरी जिंदगी मेरी बंदगी मेरी हर खुशी तेरी रोशनी तू ही मार्ग है तू ही सत्य ही यीशु तू ही प्रभु। शुक्रिया 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 शुक्रिया। शुक्रिया यीशु तेरा। शुक्रिया यीशु शुक्रिया यीशु। तेरी महफिल में हाँ किया है शामिल। हमको बनाया तूने तेरे प्यार के काबिल। है तेरा नाम सब नामों से ऊंचा कोई नहीं तेरे समान। ना था ना है और ना कोई होगा तेरे जैसा राजा महान। है बहता
यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम। महिमा की है एक तू ही आशा, तुझ पर है मेरा ईमान। मेरा अंधेरा लेकर मुझे दिया, तेरी रोशनी मेरी पहचान है। बहता तू दरिया जीवन का, तू झरना रास्ता जन्नत का, नाम तेरा है जरिया। यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम। नाम तेरा है सुकून, नाम तेरा एक जुनून, तू ही मेरा है सुरूर, तू रहनुमा, तू ही नूर। मीठा नाम नाम नाम, सच्चा नाम नाम नाम, प्यारा नाम नाम नाम, यीशु नाम। अव्वल नाम नाम नाम, सुंदर नाम नाम नाम, सबसे ऊंचा नाम, यीशु नाम। यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં ફરી એકવાર આપને સલામ પાઠવું છું. માન, મહિમા, સ્તુતિ, ગૌરવ આપણે આપણા પ્રભુને આપીએ છીએ. આ કપરા સમયમાં પ્રભુ મારી અને તમારી સંભાળ લઈ રહ્યા છે. બાબતને યાદ રાખીને પ્રભુનો આભાર માનીએ તો એ કદાચ અયોગ્ય બાબત નથી. ફરી એકવાર આ સમયને માટે ઈશ્વરને ધન્યવાદ આપતા પ્રભુનું વચન શેર કરવાની તક જે પ્રભુ દ્વારા મને પ્રાપ્ત થઈ તેના માટે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો હું આભાર માનું છું. સાથે ફરી એકવાર ગુજરાત ડાયોસીસ માનવાન બિશપ રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માની લેવાની પણ હું તક ઝડપી લઉં છું. સાથે આપ સર્વનો પણ જો આભાર ના માનું તો અસ્થાને ગણાય, કારણ કે ઘણા લાંબા સમયથી પ્રકટીકરણના પુસ્તકના અભ્યાસમાં
તમે સતત જોડાયેલા રહ્યા, મારા માટે પ્રાર્થના કરતા રહ્યા, ઉત્તેજન આપતા રહ્યા અને ઘણું બધું બળ મને પ્રાપ્ત થયું. અને પ્રભુમાં તમારા મારા પ્રત્યેના પ્રેમને માટે પણ તમારો જ આભાર માનું છું. આપણું આ રીતે એકઠા મળવું કદાચ પ્રભુની ઈચ્છા વગર શક્ય નથી અને પ્રભુએ એ બાબતોને શક્ય બનાવી માટે આપણે પ્રભુનો ખાસ આભાર પણ માની લઈએ છીએ. ઘણા લાંબા સમયથી આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં 7 મંડળીના અભ્યાસને આપણે પ્રભુની ઈચ્છાની યોજનામાં જાણે કે પરિપૂર્ણ કરેલો છે. 7 મંડળીઓના અભ્યાસ પછીનો જે તબક્કો શરૂ થાય છે એમાં 4થો અને 5મો અધ્યાય ત્યાં આગળ આપણને યોહાન સ્વર્ગમાં જોવા મળે છે, જે આપણે આવનાર સમયમાં નિહાળીશું. અને ત્યારબાદ 6થા અધ્યાયથી 19મા અધ્યાય સુધી પૃથ્વી પર જે મહાવિપત્તિ કાળ આવવાનો છે, જેને અંગ્રેજીમાં ગ્રેટ ટ્રિબ્યુલેશન પીરિયડ પણ કહેવામાં આવે છે, અથવા તો આપણી ગુજરાતી ભાષામાં ક્લેશ કાળ કહીએ, એ સમય વિશે આપણે આવનાર સમયમાં જોવા માંગીએ છીએ કે જ્યાં 7 મુદ્રાની વાત આવશે, 7 રણશિંગડાની વાત આવશે, 7 પ્યાલાઓની વાત આવશે અને ત્યારબાદ એ બધું બનવાને કારણે પૃથ્વી પર જે ઉથલ પાથલ થશે, પૃથ્વી પર જે વિપત્તિઓની શરૂઆત થશે, એક પછી એક શાસન આવશે, એ સમયોને આપણે બહુ બારીકાઈથી નિહાળવા માંગીએ છીએ. અને મારું માનવું છે કે અભ્યાસ દ્વારા પણ પ્રભુ મારા અને તમારા જીવનોને ઉત્તેજિત કરશે. પ્રભુ મને અને તમને આપણા જીવનો વિશે બહુ ગહનતાથી વિચારવાની તક આપશે અને એમ આપણે પ્રભુના આગમન માટે વધુ સુદૃઢ બનીશું અને વધુ મજબૂત બનીશું એવો મારો વિશ્વાસ અને એવી મારી પ્રાર્થના પણ છે. ગયા શનિવારે આપણે એક છેલ્લી જે મંડળી હતી, 7મી મંડળી, લાઓદિકીયાની મંડળી, એનો અભ્યાસ પૂરો કર્યો અને અભ્યાસની સાથે આપણે 7મા યુગ વિશે પણ જોઈ ગયા. 7મો યુગ એટલે અત્યારનો સમય, વર્તમાન સમય, છેલ્લો યુગ અને એના પછી મંડળીના યુગની જાણે કે પરિપૂર્ણતા આવે છે. પછી મંડળી પૃથ્વી પર છે જ નહીં. પ્રભુના લોકો જે જીવતા હશે તેઓ અને જેઓ પ્રભુમાં મૃત્યુ પામ્યા હશે તેઓ. પાઉલ જે કોરિન્થીના પત્રોના પહેલા પત્રમાં 16મા અધ્યાયમાં અને પહેલા થેસ્સલોનિકાના પત્રની અંદર પાઉલ જે ગગન ગમનની વાત કરે છે એ વચનોની પરિપૂર્ણતા થશે અને સાયમલ્ટેનિયસલી એની સાથે જ પૃથ્વી પર જાણે કે ક્લેશ કાળની શરૂઆત થનારી છે. એ ક્લેશ કાળના અભ્યાસમાં હવે આપણે જવાના છીએ. ક્લેશકાળ એક એવો સમય છે કે મનુષ્ય ઉત્પન્ન કર્યું ઈશ્વરે, આદમ અને હવાનું સર્જન કર્યું અને અત્યારે જે સમયમાં હું અને તમે જીવી રહ્યા છે એ સમય આગળ જશે ને એ સમય આવશે. એ સમય દરમિયાન જે વિપત્તિઓ બની છે એના કરતાં પણ અતિ ભયાનક વિપત્તિઓ, અતિ ભયાનક ફેરફારો આ પૃથ્વી પર બનવાને માટે વાલા ભાઈ બહેનો જઈ રહ્યા છે. બાઇબલ જો તમે ધ્યાનપૂર્વક વાંચો, ઝીણવટપૂર્વક અભ્યાસ કરો તો ક્લેશકાળ એવો સમય છે કે જે પહેલા પૃથ્વી પર ક્યારે આવ્યો નથી અને એના આવ્યા પછી એવો સમય ફરી પાછો ક્યારેય આવવાનો નથી. હું ચોક્કસપણે માનું છું વાલા ભાઈ બહેનો, હું અને તમે પ્રભુના વચનોની પરિપૂર્ણતાના સમયમાં જીવી રહ્યા છે. સમયની પરિપૂર્ણતાનો સમય પણ પાકી ચૂક્યો છે. આખું વિશ્વ, મેં અગાઉ કહ્યું હતું એ પ્રમાણે, આખું વિશ્વ, પૃથ્વી, બ્રહ્માંડની વાત કરો, એન્ટાયર કોસ્મોસની વાત કરો, પૃથ્વીના ઉપલા સ્તરની નીચે પેટાળની વાત કરો, સમુદ્રોની વાત કરો, તો બધું જ ઈશ્વરના સમય પત્રક મુજબ જાણે કે વર્તી રહ્યું છે અને સમય પત્રક મુજબ જ બધું બનવાનું છે અને માટે ગગન ગમન થશે એમાં કોઈ બેમત નથી, કારણ કે વચનમાં એની નોંધ કરવામાં આવેલી છે. મારા ભાઈ બહેનો, બાઇબલના પરમેશ્વર એ સમયના પણ પરમેશ્વર છે. સમય જેને આપણે એબ્સોલ્યુટ ક્વોન્ટિટી તરીકે વૈજ્ઞાનિક પરિભાષામાં ઓળખીએ છીએ, ઇટ્સ અ ફિઝિકલ ક્વોન્ટિટી, તો એ સમયની ઉપર પણ અધિકાર તો ઈશ્વરનો જ છે. પણ સમય ઈશ્વરને, બાઇબલના પરમેશ્વરને પાબંદીમાં રાખી શકતો નથી. બાઇબલનો પરમેશ્વર તો એ સમયની ઉપરનો પરમેશ્વર છે. ઈશ્વરે દરેક બાબતને માટે જાણે કે સમયો નક્કી કરેલા છે અને સમય પ્રમાણે
પૃથ્વીની ઉપરની તવારીખ બનતી ચાલી અને આપણે હવે હું અને તમે એટલે કે આ પેઢી એ ઈશ્વરના વચન પ્રમાણે એક એવા અંત ભાગમાં આવીને ઊભા રહ્યા છે કે જ્યારે ઘણું બધું પૃથ્વીના ફલક ઉપર બનવાને માટે વાલા ભાઈ બહેનો જઈ રહ્યું છે. સમય પ્રભુના હાથમાં છે અને સમય મુજબ પ્રભુ જાણે કે કાર્ય કરે છે. જે પરિસ્થિતિમાં આખું વિશ્વ આવીને ઊભું રહેલું છે, બહુ ભયાનક પરિસ્થિતિ છે. કોરોના હજુ પણ આખા વિશ્વને જાણે કે હચમચાવી રહ્યો છે. કોરોનાને કારણે જાણે કે આખું વિશ્વ પીડિત છે. બાઇબલના પ્રભુ દ્વારા અગાઉથી આ બધી બાબતોને નિર્મિત કરવામાં આવેલી છે. કદાચ ઘણાના મગજમાં અત્યારે એવો પ્રશ્ન થાય, શું કોરોના ઈશ્વર સર્જિત છે? શું રોગો ઈશ્વર સર્જિત છે? નામ દઈને બાઇબલ વાત કરતું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કહ્યું હતું. શિષ્યોના પૂછવાથી એમણે જણાવ્યું હતું, ઈસુના આગમન સંબંધી જ્યારે એમણે પૃચ્છા કરી ત્યારે ઈસુએ અમુક ચોક્કસ નિશાનીઓ આપી હતી અને નિશાનીઓમાંની એક નિશાની એ હતી કે પાછલા સમયમાં પૃથ્વી પર જાત જાતની મરકીઓ ફાટી નીકળશે. તમારા વોટ્સએપ ઉપર એક મેસેજ 100 વર્ષનો બહુ રિપીટ થતો હશે. આજથી 100 વર્ષ પહેલા પૃથ્વી પર 1920ની સાલમાં સ્પેનિશ ફ્લૂ આવ્યો અને ઘણા બધા લોકો, 5 કરોડ કરતા વધારે લોકોના જાણે કે મૃત્યુ થયા. પણ એ સમય એ પ્રભુના વચનોની પરિપૂર્ણતાનો સમય ન હતો. અત્યારે વિશ્વમાં કોરોના વિશ્વને ગમરોડી રહ્યો છે. ઇટ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. એ તો માત્ર શરૂઆત જ છે. ઈશ્વરે માનવ જાત માટે નક્કી કરેલા સમયોમાં હું અને તમે આવીને ઊભા રહેલા છે. જૂના કરારના સંતો અને સેવકોના સમયમાં, એમના સમયમાં જે બનેલી ઘટનાઓ હતી પૂરી થઈ ગઈ છે. બાઇબલ તમે બહુ સારી રીતે અભ્યાસ કરતા હો તો તમને પણ માલુમ પડશે કે જૂના કરારના જે પ્રભુના સંતો અને સેવકો હતા એ પણ બાઇબલના પરમેશ્વર સાથેની અનંત કાળની સંગતના ઈચ્છુક હતા. પણ વાલા ભાઈ બહેનો, આપણે જાણીએ છીએ બધાએ મૃત્યુનો સામનો કરવો પડ્યો. અત્યારે હું ને તમે જે સમયમાં જીવી રહ્યા છે, જે સમયમાંથી આપણે પસાર કરી રહ્યા છે, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગગનગમન ગમે ત્યારે થાય એ બાબત ખૂબ જ ચોક્કસ છે અને એના માટે હું ને તમે તૈયાર હોઈએ એ બાબત પણ અતિ મહત્વની બની જાય છે. આ જે ભવિષ્ય વચનો મારીને તમારી પાસે જે વ્યક્તિ દ્વારા લાવવામાં આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાંના એક યોહાન, એમની આ કાર્યને માટે જાણે કે ચોક્કસ પસંદગી કરવામાં આવેલી હતી. હું અને તમે પ્રભુના આભારી છીએ યોહાનના જીવનને માટે, એમના સમર્પણને માટે. પાત્મસ બેટ ઉપર જ્યારે એમને કેદ કરવામાં આવ્યા ત્યારે યોહાન એમની વૃદ્ધાવસ્થામાં હતા. પ્રતિકૂળ સમય હતો, વૃદ્ધાવસ્થા હતી, શારીરિક નબળાઈ હતી, હતાશા હતી, દરરોજ નિરાશ કરી દે તેવી પરિસ્થિતિ, આજુબાજુ ખૂનખાર લૂંટારાઓ, હાર્ડકોર ક્રિમિનલ્સ મધ્ય રહેવાનું, ખોરાક શોધવા માટે દરરોજ બહાર જવાનું, મળે તો ખાવાનું, ના મળે તો આંશિક ભૂખમરા જેવી પરિસ્થિતિ જાણે કે ભોગવવાની. એ બધાની વચ્ચે પ્રભુને આધીન રહેવું એ કઈ નાની સૂની વાત નહોતી. He was an old man standing for the God. મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે પ્રભુ મારા તમારા જીવનમાં એવા તબક્કે મારો ને તમારો ઉપયોગ કરે છે કે જ્યારે બધું જ શૂન્ય થઈ ગયેલું હોય છે અને માટે જ તમામ માન, મહિમા અને ગૌરવ જાણે કે પ્રભુને પ્રાપ્ત થતા હોય છે. જે પરિસ્થિતિમાંથી યોહાન પસાર થઈ રહ્યા હતા તે પરિસ્થિતિમાં ઈશ્વરને પસંદગીને આધીન થઈને જીવન જીવવું એ ખરેખર પડકારદાયક બાબત હતી. પણ જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે બાઇબલના પરમેશ્વરને સમર્પિત હોય છે, ઈશ્વર પર અઢેલતો હોય છે, ત્યારે ઉંમર, સમય, સંજોગો, પરિસ્થિતિ એ શૂન્ય બની જાય છે. બાઇબલમાં એવા જ એક બીજા શૂરવીરની વાત આવે છે. જૂના કરારમાં દાનિયેલની વાત બાઇબલ કરે છે. બધાને, મને તમને બધાને ખબર છે કે દાનિયેલને સિંહોના બિલમાં નાખી દેવામાં આવ્યા હતા. પણ ઘણા ઓછાને ખબર હશે, અથવા તો અત્યારે તો જ્ઞાનની વૃદ્ધિ થઈ છે,
બધાને ખબર હશે કે જ્યારે દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા ત્યારે દાનિયેલ કંઈક 30-35 વર્ષની યુવાન વ્યક્તિ નહોતા. હી વોઝ એન ઓલ્ડ મેન. એ તો ખરેખર એક વૃદ્ધ વ્યક્તિ હતા, પણ દેવને માટે ઊભા રહેનાર એ પ્રભુનો વિશ્વાસુ સેવક હતો, સુરવીર સેવક હતો. અને માટે જ્યારે સિંહોના બિલમાં જવાની વાત આવી ત્યારે દાનિયેલના હૃદયમાં મનમાં કોઈ હિચકિચાટ નથી. ખુશી ખુશી એ સિંહોના બિલમાં ચાલ્યા ગયા, કારણ કે એમને ખાતરી હતી કે જે દેવની સાક્ષીને માટે હું ઊભો રહ્યો છું એ દેવ સિંહોના મુખ અચૂક બંધ કરશે. બાકીની વાત બાઇબલમાં તમે વાંચી છે. કહેવા માંગુ છું એ એટલું જ કે જો હું અને તમે સાચા અર્થમાં પ્રભુને સમર્પિત છીએ તો પ્રભુ મને ને તમને જે કોઈ કામ બતાવે છે અને જે કોઈ પણ પરિસ્થિતિમાં એ કામ કરવા માટે સૂચના આપે છે ત્યારે મને ને તમને કોઈ નડતરરૂપ બાબત બની શકતી નથી. એવરી મોમેન્ટ એન્ડ એવરી મિનિટ હું તો હંમેશા કહું છું મારે ને તમારે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ અને પ્રભુની આરાધના મારે અને તમારે કરવી જોઈએ. યોહાનને પ્રભુએ જે સૌદર્શન આપ્યું તે આવનાર યુગોનું દર્શન હતું. આપણે બહુ બારીકાઈથી જોઈ ગયા પ્રથમ 3 અધ્યાય. એમાં પ્રથમ અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભવ્યાતિ ભવ્ય વર્ણન આપણે જોયું. જીવંત ઈસુને યોહાન નિહાળે છે. ઈસુનો અધિકાર યોહાન ત્યાં આગળ વ્યક્ત કરે છે અને ઘણી બધી બાબતો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં પ્રકટીકરણના પુસ્તકના 1 અધ્યાયમાં જોઈ ગયા. ત્યારબાદ આપણે 2 અને 3 અધ્યાયમાં મંડળીઓ વિશે અને આવનાર મંડળીઓના યુગને પણ જાણે કે જોઈ ગયા. પણ હવે 3 અધ્યાય પછીની જો વાત કરીએ તો યોહાન જે દર્શન નિહાળી રહ્યા છે એ નિહાળવા માટે એમનું સ્વર્ગમાં જવું ખૂબ જ અગત્યની બાબત, એક ઘટના બની જાય છે. 4 અધ્યાયની શરૂઆત તમે વાંચો તો યોહાન ત્યાં આગળ નોંધ કરે છે કે એમણે એક દ્વાર ઉઘડેલું જોયું અને પ્રથમ અધ્યાયમાં જે વાણીએ યોહાનની સાથે વાતચીત કરી હતી એ જ વાણી યોહાનને કહે છે કે હવે તું ઉપર આવ, કારણ કે હવે જે યોહાન જોનાર છે એ ખરેખર આવનાર ભવિષ્ય છે. યોહાનના સમયમાં એ 2000 વર્ષ પછી પૃથ્વી પર બનનારી ઘટનાઓ હતી. યોહાન પોતે 4 અધ્યાયમાં નોંધે છે અને એકાએક હું આત્મામાં હતો અને તે સ્વર્ગમાં પહોંચી જાય છે. હું માનું છું ત્યાં સુધી આંખના પલકારામાં યોહાન આત્મામાં સ્વર્ગમાં જાણે કે પહોંચી ગયા. પ્રકાશની ગતિ કરતા પણ કદાચ વધારે ગતિએ એ સ્વર્ગમાં પહોંચી ગયા. અને 4 અને 5 અધ્યાયમાં ક્લેશ કાળ શરૂ થાય એ પહેલા સ્વર્ગમાં જે આખો ઘટનાક્રમ બને છે, જે લીગલ એપિસોડ કહી શકાય, જે કાયદેસરની ઘટનાઓ કહી શકાય, એ બધી ઘટનાઓની ત્યાં આગળ જાણે કે નોંધ કરવામાં આવેલી છે. યોહાનને કહેવામાં આવેલું હતું કે તે જે જોયું છે પાસ્ટ ટેન્સ, તું જે જોઈ રહ્યો છું પ્રેઝન્ટ ટેન્સ, અને હવે પછી તું જોનાર છે ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ. આ 3 બાબતની યોહાનને નોંધ કરવાને માટે જાણે કે આજ્ઞા આપવામાં આવેલી હતી. 1 અધ્યાયની 19મી કલમમાં આ 3 બાબતોનો ઉલ્લેખ થતો જોવા મળે છે. અને હવે યોહાન સ્વર્ગમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કોઈ પણ શિષ્ય કરતા નજીકથી સ્વર્ગને નિહાળનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ યોહાન છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે યોહાને સ્વર્ગમાં જે જોયું અને જે સાંભળ્યું એમાંનું કંઈ બધું જ લખી શક્યા નથી. એમણે સમજવાનો પ્રયત્ન કર્યો. જે સમજાયું એનું એમણે આલેખન કર્યું, પણ ઘણી બધી બાબતો એવી પણ હશે કે જે કદાચ સમજાઈ ના પણ શકી હોય. જો આપણે પ્રકટીકરણના પુસ્તકના અભ્યાસનું બહુ બારીકાઈથી અવલોકન કરીએ તો આપણે એને પ્રથમ 3 અધ્યાયના એક ભાગમાં મૂકી શકીએ. એ પ્રથમ 3 અધ્યાયનો મુખ્ય વિષય વાલા ભાઈ બહેનો મંડળી છે. 4 અને 5 અધ્યાયની થીમની જો વાત કરું અથવા તો મુખ્ય વિષયની વાત કરું તો એ સ્વર્ગમાં બની રહેલો ઘટનાક્રમ છે. અને ત્યાર પછી 6 અધ્યાયથી શરૂ કરીને 19મા અધ્યાયની શરૂઆતની કેટલીક કલમો એને ધ્યાનમાં રાખીને એના થીમ વિશે વિચાર કરીએ તે પૃથ્વી પર આવનાર મહાવિપત્તિ કાળની વાત કરવામાં આવેલી છે.
ત્યાર પછી 19મા અધ્યાયના પાછલા ભાગમાં ફરી પાછો મરણીનો એક વખત ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે મહત્વની વાત, 3જા અધ્યાય પછી મરણીનો 19મા અધ્યાયની 10મી કલમ સુધી કોઈ જ ઉલ્લેખ નથી. પણ 10મી કલમ ઓનવર્ડ્સ 20, 21, 22 અધ્યાયનો જો આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ફરીવાર મરણી જોવા મળે છે. પણ તે દરમિયાનના સમયના ગાળામાં, એટલે કે ક્લેશકાળના સમયગાળાની અંદર મરણી આપણે પૃથ્વી પર જોતા નથી, જે ઘણી બધી બાબતોને જાણે કે સાબિત કરે છે. એ ખૂબ જ મહત્વની વાત છે. ઈસુના આગમન સંબંધી પૃથ્વી પર જાત જાતના મત આજકાલ પ્રવર્તમાન છે. આપણે એના અવલોકનમાં અથવા તો એના એનાલિસિસમાં આપણે જવા માંગતા નથી. પણ કદાચ તમારું ધ્યાન દોરું તો અસ્થાને નહીં ગણાય. ઘણા બધા લોકો એવું માને છે, ઘણા બધા લોકોની એવી માન્યતા છે કે રેપ્ચર, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે આગમન થશે અને મરણી જાણે કે ખેંચાઈ જવાની છે, એ ઘટના ક્લેશકાળ પૂરો થશે પછી થશે. ઘણા બધા એવું માને છે કે ક્લેશકાળ શરૂ થશે એ પહેલા રેપ્ચર થઈ જશે. જ્યારે એક સમજ એવી પણ છે પૃથ્વી ઉપર, વિશ્વમાં, કે ક્લેશકાળના મધ્ય ભાગની અંદર જાણે કે રેપ્ચર થઈ જશે. રેપ્ચર થશે બાબતને હું મહત્વ આપવા માંગુ છું. રેપ્ચર થશે ત્યારે મરણી ઉંચકાઈ જશે. મહત્વનો મુદ્દો એ છે કે એ ઉંચકાઈ જવાનું જે જૂથ છે અથવા તો ગગનમાં જવા માટે જે લોકો તૈયાર થનારા છે, એ તૈયારીવાળા લોકોમાં મારો સમાવેશ થાય છે કે કેમ, that is very important aspect. બાઇબલમાં 6 થી 19મા અધ્યાયમાં, 4-5મા અધ્યાયમાં પૃથ્વી પર મરણી નથી. પાઉલ કોરિન્થીના પહેલા પત્રના 15મા અધ્યાયના 51મા વચનમાં કહે છે કે જો હું તમને એક રહસ્ય કહું છું. બધું આપણે વાંચતા નથી, એ બધું હું શેર કરતો નથી, પણ વાલા ભાઈ બહેનો, બાઇબલમાં જ્યારે પણ રહસ્ય, અંગ્રેજી શબ્દ મિસ્ટ્રી આવે ત્યારે એનો ખુલાસો માત્ર બાઇબલના પરમેશ્વર પાસે જ શક્ય છે. બાઇબલના પરમેશ્વર સિવાય એનો ખુલાસો બીજું કોઈ કરી શકે નહીં. બાઇબલમાં જે જૂના કરારના સંતો અને સેવકો હતા, એમના માટે મરણીની વ્યવસ્થા રહસ્ય સમાન હતી. યોએલ પ્રબોધકના પુસ્તકમાં મરણીનો કેવી રીતે, ક્યારે જન્મ થશે એનો જાણે કે ઉલ્લેખ કરવામાં આવેલો છે. યોએલ પ્રબોધકના પુસ્તકના 2જા અધ્યાયની અંદર એક ચોક્કસ પ્રકારની ભવિષ્યવાણી નોંધવામાં આવેલી છે. પણ એની પરિપૂર્ણતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગગનગમન પછી થઈ. 50માના દિવસે પવિત્ર આત્માનું પૃથ્વી પર અવતરણ થયું. એ સમયે પ્રભુએ પિતરને વાપર્યો. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથેની સુવાર્તાના 16મા અધ્યાયમાં પિતર વિશે કહ્યું હતું કે તું કેફા, ખડક કહેવાશે અને તારા પર હું મારી મંડળી બાંધીશ. પ્રેરિતોના કૃત્યના 2જા અધ્યાયની શરૂઆતમાં બાઇબલ જણાવે છે એ પ્રમાણે 50માનો દિવસ આવ્યો, આંધીના જેવો ઘૂઘવાટ, અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો, અને 120 વ્યક્તિઓ પર એ જીભો બોલી અને 120 વ્યક્તિઓ 120 જુદી જુદી ભાષાઓ જાણે કે બોલવા લાગ્યા. આ 120 વ્યક્તિઓ એ વ્યક્તિઓ હતી કે જે ઉપલી મેડીમાં વિશ્વાસુપણે ઉપવાસ, પ્રાર્થનામાં, બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં, મેજની સંગતમાં સતત લાગુ રહ્યા હતા. પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયની 8મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી પવિત્ર આત્મા તમારા પર ન આવે ત્યાં સુધી તમે યરુશાલેમ છોડીને જતા નહીં, કારણ કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને તમે યરુશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને આખી પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. તમે બધાએ પ્રેરિતોના કૃત્યનો 2જો અધ્યાય ધ્યાનપૂર્વક વાંચેલો હશે. જ્યારે આ ઘટના બની ત્યારે બાઇબલ કહે છે એ પ્રમાણે પિતરે 11ની સાથે ઊભા થઈને યોએલની જે ભવિષ્યવાણી હતી એનું ઉચ્ચારણ કર્યું. બાઇબલ કહે છે 3000 વ્યક્તિઓ તારણ પામી. It was a birthday of the church for the first time ever in the history of the church.
3000 વ્યક્તિઓ તારણ પામી, પ્રભુનો માન અને મહિમા થાવ. પણ જૂના કરારના સંતો અને સેવકોને માટે આ મરણીની વ્યવસ્થા જે ઉદ્ભવવાની હતી એ રહસ્ય સમાન હતું. જ્યારે પિતરે યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી ઉચ્ચારી ત્યારે રહસ્ય ખુલ્લું થઈ ગયું. કહેવાનું તાત્પર્ય એટલું જ વાલા ભાઈ બહેનો કે બાઇબલના સમયો અને સમયો ખુલ્લા કરવાનો અધિકાર માત્ર બાઇબલના પરમેશ્વરના હાથમાં છે. જો કોઈ બાઇબલના સમયોને આમ તેમ કરીને વાત કરતા હોય તો બહુ સ્પષ્ટ કહે કે તમામ વાતો જૂઠી છે. આજકાલ આગમન સંબંધી તમે ગૂગલ પર સર્ચ કરો તો ઘણી બધી ડેટ્સ જોવા મળશે. કોઈ કહેશે 500 વર્ષ પછી ઈસુનું આગમન થશે, કોઈ કહેશે 2045માં, કોઈ કહેશે 2032માં, કોઈ કહેશે 2025માં, કોઈ કહેશે 2028માં. આ બધી બાબતો ખોટી છે, કારણ કે બાઇબલ પોતે કહે છે કે એ સમય ને એ ઘડી સંબંધી માત્ર બાઇબલના પરમેશ્વર જાણે છે. અને હવે ઈસુ સ્વર્ગમાં છે, ઈસુ પણ એ બાબતથી જાણે કે સુવિદિત છે. પણ હું અને તમે મનુષ્ય તરીકે ઈશ્વરના સમયની ખાતરીપૂર્વકની કોઈ જાહેરાત કરી શકીએ નહીં. માટે મારી એક વિનંતી એ પણ આપ સર્વને કે જો કોઈ તમને આવીને એવા સમય વિશે વાત કરે તો ચોક્કસપણે માનજો કે બ્લાસ્ફેમી છે. એ પ્રભુના વચન સાથે જાણે કે તાલ મિલાવતું નથી. પણ મહત્વની વાત, આગમન થશે એ બાબત તો બહુ સુસ્પષ્ટ છે. જ્યારે એનો સમય આવશે, રેપ્ચર થશે, કબરો ખુલી જશે, મોયેલા જીવતા થઈને સ્વર્ગમાં ચાલ્યા જશે. પછી જેમ પાઉલ કહે છે એમ આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ પણ જાણે કે ઊંચકાઈ જશે. પણ અત્યારે એ રહસ્ય છે. જ્યારે ઘટના બનશે ત્યારે બધું જ સ્પષ્ટ જાણે કે થઈ જશે. પાઉલ અણસાર આપે છે કે પહેલા મૃત્યુ પામેલા ઉઠશે અને ત્યારબાદ જેઓ જીવતા લોકો છે, જીવતા વિશ્વાસીઓ છે, એ લોકો જાણે કે ઊંચકાઈ જશે. હાલ પ્રભુ મરણીને ઊંચકી લેશે, એની સાથે આ બધી જ બાબતો જાણે કે સ્પષ્ટ થઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે યોહાનની સુવાર્તામાં બહુ સ્પષ્ટ પ્રમાણે કહે છે કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 2જી કલમમાં ઈસુ બહુ સ્પષ્ટપણે કહે છે કે જો હું જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ. અહીંયા જે તો આવે છે એ નકારાત્મકતા નથી સૂચવતો. ગોડ ઇઝ પ્રિપેરિંગ પ્લેસ ફોર અસ. પ્રભુ મારે ને તમારે માટે જગા તૈયાર કરે જ છે, કરી રહ્યા છે. અને જેવું એ કાર્ય પૂર્ણ થશે એની સાથે મરણીને ઉંચકી લેવાને માટે ઈસુ ગગનમાં ઉતરશે, પૃથ્વી પર નહીં. ઘણા બધાને કદાચ એવી ગેરસમજ છે, ઘણા બધાને એવી સમજ છે કે ઈસુ જ્યારે આવશે ત્યારે પૃથ્વી પર ઉતરશે. ના, ઈસુ ગગનમાં ઉતરશે અને મરણી પ્રભુને મળવાને માટે સ્વર્ગમાં જાણે કે તણાઈ જશે. રેપ્ચરનો અર્થ એ જ થાય છે, તણાઈ જવું અથવા તો ખેંચાઈ જવું. અને આ વચનો પરિપૂર્ણ થશે. કદાચ કોઈકને પ્રશ્ન થાય કેમ? બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે દેવ માણસ નથી કે તે જુઠ્ઠું બોલે, એ મનુષ્ય પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. ઈસુ પાછા આવશે જ. બાઇબલમાં જે ચારેય સુવાર્તા છે એ સુવાર્તામાં વધતા ઓછા અંશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે લખવામાં આવેલું છે. શિષ્યોએ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે નિશાની માંગી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને બે મુખ્ય નિશાની આપેલી હતી. નૂહના સમયની નિશાની અને સદોમ ગમોરાના સમયની નિશાની. ગયા અભ્યાસમાં મેં અને વિસ્તૃતપણે તમારી સાથે શેર કરેલું હતું, માટે હું એને રિપીટ નહીં કરું. પણ આપણે બરાબર એ જ સમયમાં આવીને ઉભા રહેલા છે. જેમ જેમ એક પછી એક દિવસ પસાર થાય છે, હું અને તમે ઈસુના બીજા આગમનની નજીક જાણે કે સરી રહ્યા છે. કદાચ કોઈને પ્રશ્ન એવો થાય, શા માટે માની લેવું જોઈએ કે ઈસુનું આગમન નિકટ છે? તો વાલા ભાઈ બહેનો, આજે હું તમારી સાથે કેટલીક અગત્યની પૃથ્વી પર બનેલી, વિશ્વમાં બનેલી એવી ઘટનાઓ શેર કરવા માંગુ છું જે સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ગગનમાં ઉતરવાનો સમય ખૂબ જ નજીક આવીને ઊભો રહેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મિનિસ્ટ્રી વિશે જો તમે વાંચો, 3.5 વર્ષની મિનિસ્ટ્રીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી મુસાફરીઓ કરી, જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી,
અને એમાં તમને અંજીરીના વૃક્ષની વાત, એની સાથે સંકળાયેલા દ્રષ્ટાંતની વાત પણ જાણે કે ઈસુ દ્વારા કરવામાં આવેલી છે. અને ઈસુ કહે છે કે તમે અંજીરીને જુઓ છો અને એને જોઈને નક્કી કરો છો કે ઉનાળો પાસે આવ્યો છે, શિયાળો પાસે આવ્યો છે, વગેરે વગેરે બાબતો ત્યાં આગળ નોંધવામાં આવેલી છે. પણ અંજીરી વાલા ભાઈ બહેનો, ઇટ્સ અ પ્રોફેટિક સાઇન. અંજીરી એ પ્રબોધકીય નિશાની છે. અંજીરી એટલે ઇસ્રાયેલી પ્રજા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગે છે કે તમે ઇસ્રાયેલી પ્રજાને જુઓ, એની સ્થિતિને નિહાળો, એમના સ્થળને નિહાળો, એટલે પૃથ્વી પર કયો સમય ચાલી રહ્યો છે અને તમે કયા સમયમાં આવીને ઊભા રહેલા છો એ તમને જાણે કે માલુમ થશે. પ્રભુની પસંદ કરેલી પ્રજા, જૂના કરારનો તમે અને મેં બધા અભ્યાસ કર્યો છે. કઈ રીતે આ પ્રજાને પસંદ કરવામાં આવી, કઈ રીતે આ પ્રજા ઉત્પન્ન થઈ, એના 12 કુળની વાત હું અને તમે આ તબક્કે, આ સમયે આપણા અભ્યાસને આધારે ઘણું બધું જાણીએ છીએ. માટે હું એ તરફ ન જતા 2 પ્રબોધકોની જે ભવિષ્યવાણી છે એનાથી હું શરૂઆત કરીશ. હઝકીએલ પ્રબોધક અને યશાયા પ્રબોધક દ્વારા ઇઝરાયેલના રિસ્ટોરેશન માટે પુનઃ સ્થાપનાની વાત કરવામાં આવે છે. કદાચ ઘણા બધાને પ્રશ્ન એમ થાય કે ઇઝરાયેલના રિસ્ટોરેશનની વાત ક્યાંથી આવી? દર વર્ષે આપણે પેશન વીક ઉજવીએ છીએ અને પેશન વીકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગતા એ દુઃખ સહનને લગતા ઘણા બધા પેસેજીસનો અભ્યાસ કરવામાં આવે છે. ગુરુવારે પિલાતની પાસે જે ખટલો ચલાવવામાં આવ્યો, કદાચ દર વર્ષે હું અને તમે સાંભળીએ છીએ. પણ એ જે ઘટનાક્રમ બન્યો, એ ઘટનાક્રમમાં યહૂદી પ્રજાએ જે બાબતો ઉચ્ચારી હતી વાલા ભાઈ બહેનો, એ એમના માટે બહુ ઘાતક બની ગઈ, શાસન લાવનારી બની ગઈ. આપણે જાણીએ છીએ કે પિલાતને પોતાને ખબર હતી કે ઈસુમાં કોઈ દોષ નહોતો. ઈસુ એ નિર્દોષ વ્યક્તિ હતા, પણ એ ટોળાની સામે લાચાર હતો. ટોળું ઘણી બધી વખત ઘણી બધી મુશ્કેલી વહાલા ભાઈ બહેનો સર્જી દેતું હોય છે. અને બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે પિલાત જે યહૂદી લોકોનું ટોળું હતું એની સામે લાચાર બની ગયો. માથીની સુવાર્તાના 27મા અધ્યાયમાં પિલાતે ઈસુ સંબંધી, ઈસુ નિર્દોષ એમ તો કહી દીધું, પણ કે છે બાઇબલ કે છે પ્રમાણે એણે પોતાના હાથ ધોઈ નાખ્યા. અને હાથ ધોઈ નાખતા એણે બહુ સ્પષ્ટ જાહેરમાં કહ્યું કે ઈસુના લોહી સંબંધી હું નિર્દોષ છું. ત્યારે એની સામે જે યહૂદી સમુદાય ઉભો રહેલો હતો, જે ઉશ્કેરાયેલો હતો, કારણ કે એમના દ્રષ્ટિકોણ પ્રમાણે, એમની અપેક્ષાઓ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની અપેક્ષાઓને સંતુષ્ટ કરી શક્યા નહોતા. જે પરિક્ષેપ્યમાં એ લોકો ઈસુને નિહાળતા હતા, એવા ઈસુ એમને પ્રાપ્ત થયા નહોતા. એ લોકો ઈચ્છતા હતા કે ઈસુ એક રાજા તરીકે, ઈસુ એક સમ્રાટ તરીકે આવે, એમને રોમન સરકારના ગુલામીમાંથી મુક્ત કરે, ઇઝરાયલના રાજ્યને પરિસ્થાપન કરવામાં આવે, વગેરે વગેરે બાબતો. પણ ઈસુની મિનિસ્ટ્રી જોતા એમને આ બધું નિષ્ફળ જતું લાગ્યું. માટે જે લોકોએ શરૂઆતમાં, એટલે કે રવિવારે, જ્યારે ખજૂરીનો રવિવાર હતો, જેમણે કપડા પાથર્યા હતા, જે લોકોએ હોસાના પોકાર કર્યા હતા, એ લોકો અત્યારે ઈસુને વધુ સમય જળવાની વાત કરતા હતા. અને બુમાટો વધુ ને વધુ પ્રબળ થતો હતો. ત્યારે પિલાત આ વાત કરે છે કે ઈસુના લોહી સંબંધી હું નિર્દોષ છું. લોકો ભાન ભૂલી ગયેલા હતા, શૈતાનના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હતા. ત્યારે બાઇબલ એવું કહે છે માથીની સુવાર્તામાં કે લોકોએ પિલાતને ઉત્તર આપતા એવું કીધું કે તેનું લોહી અમારે માથે અને અમારા સંતાનોને માથે. એમને ખબર નહોતી કે લોકો શું બોલી રહ્યા છે. જ્યારે લોકોએ કીધું કે તેનું લોહી અમારે માથે અને અમારા સંતાનને માથે, એમને ખબર નહોતી કે શું થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થયું, પુનરુત્થાન થયું, ગગનગમન થયું. ઈસવીસન 70ની સાલ આવી. રોમન સરદાર ટાઇટસે યરુશાલેમ ઉપર પ્રચંડ આક્રમણ કર્યું. યરુશાલેમના મંદિરને તહેસ-નહેસ કરી નાખવામાં આવ્યું, કારણ કે ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે આ મંદિરનો એક પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહીં. અને યહૂદી પ્રજાની પ્રચંડ જાણે કે સતાવણી થઈ અને આખા પૃથ્વીના પટ ઉપર એ લોકો વિખેરાઈ ગયા. લગભગ 2000 વર્ષ માટે એ લોકોને પૃથ્વી પર વિખેરી નાખવામાં આવ્યા. ત્યારબાદ સમય આવ્યો 14મી મે 1948નો દિવસ, કે જ્યારે ઇઝરાયલના રાષ્ટ્રનો ફરી એક વખત જાણે કે જન્મ થયો.
હઝકેલના પુસ્તકમાં બહુ સ્પષ્ટ લખેલું હતું કે હું તમને તમારી કબરોમાંથી ઉઠાડીને ફરી પાછો આ દેશમાં લઈ આવીશ. યશાયા પ્રબોધકના પુસ્તકમાં પ્રભુએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે હું પૃથ્વીના ખૂણે ખૂણેથી ફરી પાછા હું તમને આ દેશમાં જાણે કે પ્રસ્થાપિત કરીશ. ઘટનાક્રમને બિબ્લિકલી 2000 વર્ષ પૂરા થયા એ સમય હતો 14મી મે અને 1948. યશાયા પ્રબોધકના પુસ્તકના 66મા અધ્યાયની અંદર 8મી કલમમાં યશાયા બહુ ગજબ વાત લખે છે. શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? એટલે કે શું એક દિવસમાં દેશનો જન્મ થઈ શકે? બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. એ બીજા વિશ્વયુદ્ધની અંદર ઇઝરાયલી વૈજ્ઞાનિકો જે હતા એમની ભૂમિકા બહુ અહેમ ભૂમિકા હતી અને જેના પરિપાક રૂપે ઇઝરાયલ આઝાદ થયું. એનું મેમોરેન્ડમ સાઇન કરવામાં આવ્યું. તમને આશ્ચર્ય થશે, એ મેમોરેન્ડમ સાઇન કરનારા દેશોમાં અમેરિકા હતું, બ્રિટન હતું, ફ્રાન્સ હતું, જર્મની હતું અને રશિયા પણ હતું. ઇઝરાયલ 48માં આઝાદ થયું. 11મી મે 1949માં એ યુનોનું સભ્ય બની ગયું, પ્રભુની પસંદ કરેલી પ્રજા. અને નેક્સ્ટ યર અને બરોબર 1949 થી શરૂ કરીને દર વર્ષે ઇઝરાયલના જીડીપીમાં 10% વધારો થવા લાગ્યો. બેન ગુરિયન, he was the first prime minister of Israel, અને શાઇમ વેઝમેન એ ઇઝરાયલના પ્રમુખ બન્યા, પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ બન્યા. 1967ની સાલમાં ઇજિપ્ત, સિરિયા અને જોર્ડન સાથે 6 દિવસનું ભીષણ યુદ્ધ થયું અને મોશે દયાન જે જનરલ હતું એ સમયે મોશે દયાનની આગેવાનીમાં યરુશાલેમને જીતી લેવામાં આવ્યું. વાલા ભાઈ બહેનો, એ વર્ણન તમે વાંચો તો હું માનું છું તમે પણ હચમચી જાઓ અને તમારી આંખમાં આંસુ આવી જાય. એ લોકો વર્ણન કરતા એવું લખે છે કે જ્યારે યરુશાલેમને જીતી લેવામાં આવ્યું અને જ્યારે યહૂદી સૈનિકો એ યરુશાલેમની અંદર પ્રવેશ્યા, દોડતા જતા હતા, ત્યારે દિવાલોને ચુંબન કરતા હતા. જમીન ઉપર એ લોકો ઊંધા પડી ગયા, જમીનને ચુંબન કરવા લાગ્યા અને પ્રભુની આગળ કબૂલાત કરતા એ લોકો એવું કહી રહ્યા હતા કે પ્રભુ, અમારા પાપે, અમારા પૂર્વજોના પાપે આ ઘટના બની અને યરુશાલેમ અમારી પાસેથી છીનવાઈ ગયું. 2000 વર્ષના ગાળા દરમિયાન ઇઝરાયેલી પ્રજા પૃથ્વી પર જ્યાં કંઈ પણ હતી અને જ્યારે પાસ્ખા પર્વ પાળવાની વાત આવતી હતી ત્યારે જ્યાં હતા ત્યારે એ લોકો ત્યાં રડતા હતા અને પ્રભુને વિનંતી કરીને કહેતા હતા, લોર્ડ નેક્સ્ટ યર ઇન જેરુસાલેમ, લોર્ડ નેક્સ્ટ યર ઇન જેરુસાલેમ. એ સમય આવ્યો અને ઇઝરાયેલી પ્રજા ઇઝરાયલની અંદર જાણે કે સ્થાપન થઈ ગઈ. બીજી જે મહત્વની ભવિષ્યવાણી જે યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવેલી છે, તારી વિરુદ્ધ વાપરવા સારું ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં. તમે ઇઝરાયલને વર્લ્ડ મેપની અંદર જુઓ તો કદાચ એક આંગળીની તમારી જે પહોળાઈ છે ને એટલો પાતળો ઇઝરાયલ દેશ દેખાશે. કદાચ એના કરતા પણ પાતળો ઇઝરાયલ દેશ તમને દેખાશે. ચારે બાજુ મુસ્લિમ દેશો છે. ધારે ને તો પળવારમાં ઇઝરાયલને જાણે કે કચડી શકે. પણ જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી ઇઝરાયલ બધાની વચ્ચે અડીખમ ઊભું રહેલું છે. કેમ? કારણ કે પ્રભુનું વચન પરિપૂર્ણ થઈ રહ્યું છે. ત્યાર પછી જે બીજી મહત્વની ઘટના પૃથ્વીના ફલક પર બની એ રશિયાના સંદર્ભમાં બની. પહેલા યુનાઇટેડ સોશિયલિસ્ટ રિપબ્લિક હતું, એનું ડિસઇન્ટિગ્રેશન થયું, વિલીનીકરણ થયું અને રશિયાનો એક મહાસત્તા તરીકે ફરી પાછો ઉદય થયો. કેમ? કારણ કે બાઇબલમાં જ્યારે ક્લેશકાળ ચાલશે ત્યારે સાઉથ કોન્ફેડરેશન, દક્ષિણના રાજાની વાત આવે છે, ઉત્તરના રાજાની વાત આવે છે. માટે રશિયાનો એક મહાસત્તા તરીકે જાણે કે ફરી ઉદય થતો જોવા મળે છે. હઝકેલ પ્રબોધકના પુસ્તકના 38મા અધ્યાયની બીજી કલમમાં જે રોશ દેશ વિશે વાત કરવામાં આવેલી છે, એ રોશ દેશ એટલે રશિયા, અને જે ભવિષ્યવાણી છે એ ભવિષ્યવાણી એ રશિયાના સંદર્ભમાં લખવામાં આવેલી છે. તમે જાણો છો કે પુતિને અત્યારે રશિયામાં શું કર્યું. જે પ્રકારે કાયદા અસ્તિત્વમાં આવ્યા, ચર્ચીસને બેન કરવામાં આવ્યા છે, જાહેરમાં સુવાર્તાને બેન કરવામાં આવેલી છે. તમે કોઈ પણ વ્યક્તિને ઘરમાં આમંત્રણ આપીને સુવાર્તા વહેંચી ના શકો એવી પાબંદી ત્યાં આગળ ઓલરેડી લાગુ કરી દેવામાં આવેલી છે. ઇટ્સ અ સાઇન કે મહાવિપત્તિના સમય ભણી વિશ્વ આગળ વધી રહ્યું છે. ત્યારબાદ બીજી મહત્વની જે ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ રહ્યું છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં બેબિલોનિયન કિંગડમ છે એ બેબિલોનિયન કિંગડમ ફરી પાછું જાણે કે પ્રસ્થાપિત થશે. નોટ એઝ અ કિંગડમ, પોલિટિકલી નહીં. બેબિલોન એટલે આજનું આધુનિક ઈરાક.
જેનો આગેવાન બહુ ચર્ચાસ્પદ એવા સદ્દામ હુસેન હતા. બેબીલોન એટલે આજનું આધુનિક ઈરાક. બેબીલોન એના સમયનું ધ મોસ્ટ વન્ડરફુલ સિટી હતું, પણ એટલું જ એ એના કાળા જાદુ માટે પણ પ્રખ્યાત હતું. કાળો જાદુ એટલે તાંત્રિક વિધિ. આજે આખા વિશ્વમાં તાંત્રિક વિધિના જોરમાં વધારો થઈ ચૂકેલો છે. જાણીતા પ્રચલિત તાંત્રિક બાબાઓ પૈસા લઈને સત્તા પ્રાપ્તિ, નાણાં પ્રાપ્તિ, વ્યક્તિઓને પ્રાપ્ત કરવાની, સફળતા પ્રાપ્ત કરવાની માટે જાણે કે શોર્ટકટ્સ દુનિયાના લોકોને આપી રહ્યા છે અને ઘણા બધા લોકો આનો ભોગ બની રહ્યા છે. નવાઈ ના પામતા ખ્રિસ્તી દેશોમાં પણ આ બાબતનું ચલણ જાણે કે જોવા મળે છે. ત્યાર પછી જે બીજી મહત્વની ભવિષ્યવાણી જે મારા તમારા સમયમાં આપણી સામે પરિપૂર્ણ થઈ રહી છે એ દાનિયેલ પ્રવચકના પુસ્તકની અંદર જે રોમન સામ્રાજ્યનો ફરી પાછો જે ઉદ્ભવ છે એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ રહી છે. 10 રાજાઓની કારકિર્દીનું રાષ્ટ્ર એટલે કે દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય અને તેનું 7મું અને 8મું વચન એટલે યુરોપિયન ઇકોનોમિક કોન્ફેડરેશન, જેને આપણે ટૂંક શબ્દોમાં EEC તરીકે ઓળખીએ છીએ, એની સ્થાપના વાલાભાઈ બહેનો થઈ ચૂકેલી છે. એનું જે કોર ગ્રુપ છે ત્યાં 10 નેશનની વાત આવે છે અને એની આસપાસનો જે ભાગ છે ત્યાં ઘણા બધા રાષ્ટ્રોની જાણે કે વાત આવે છે. યુરો એ યુરોપિયન ઇકોનોમિક કોન્ફેડરેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલી ચલણી નાણું છે. આજે યુરોપના 25 દેશોમાં યુરોનો ઉપયોગ થઈ રહ્યો છે. 2.5 થી 3 વર્ષ પહેલા ચાઇનાએ એનો 35 થી 40% વેપાર યુરોમાં કન્વર્ટ કરી નાખેલો છે. અમેરિકન ડોલર ઘણા વર્ષો સુધી ગ્લોબલ કરન્સી રહ્યો છે, પણ ધીમે ધીમે હવે એ ગ્લોબલ કરન્સીની એની જે મહત્તા છે જાણે કે ગુમાવી રહ્યો છે. આગળ વધીએ. બીજી જે મહત્વની ભવિષ્યવાણી દાનિયેલ પ્રબોધકના પુસ્તકના 12મા અધ્યાયમાં કરવામાં આવેલી છે કે પાછલા સમયમાં પૃથ્વી પર જ્ઞાનની વૃદ્ધિ થશે. જ્ઞાનની વૃદ્ધિ વાળા ભાઈ બહેનો થઈ ચૂકેલી છે. બધા જ ક્ષેત્રોમાં જ્ઞાનની વૃદ્ધિ છે. પછી થિયોલોજીની વાત કરો તો એમાં પણ વૃદ્ધિ થઈ છે. આઈટીની વાત કરો તો એમાં પણ વૃદ્ધિ થઈ છે. અવકાશ વિજ્ઞાનની વાત કરો તો એમાં પણ વૃદ્ધિ થઈ છે. ગ્લોબલ સાયન્સની વાત કરો તો એમાં પણ વૃદ્ધિ છે. દરેક ક્ષેત્રમાં જ્ઞાનની વૃદ્ધિ જાણે કે થઈ રહી છે. વિન્ડોઝ 10 લાગી ગયું, વિન્ડોઝ 11, વિન્ડોઝ 12 આવશે, 13 આવશે, 14 આવશે. એની ઉપર હવે કશું નથી. એની ઉપર હવે કશું જ નહીં આવે, કારણ કે બાઇબલ મને અને તમને જણાવે છે. એ જ અધ્યાયમાં દાનિયેલ બીજી એક મહત્વની ભવિષ્યવાણી ઉચ્ચારે છે કે જે અત્યારના સમયમાં છે. દાનિયેલ કહે છે કે પાછલા સમયમાં લોકો પૃથ્વી પર આમ તેમ દોડ કરશે. આમ તેમ દોડ કરવી એટલે કે પ્રવાસનની વાત. તમે જુઓ તો પાછલા 10 વર્ષમાં પૃથ્વી પર ટુરિઝમ એક એવો ધમધોકાર ધંધો બની ગયો છે કે જેનો દરેક દેશ લાભ લઈ રહ્યો છે. કોરોનાને લીધે કદાચ હાલ બધું ઠપ થઈ ગયું છે, પણ પૃથ્વીના લોકો એ હરવા ફરવાને ખૂબ જ જાણે કે મહત્વ આપી રહ્યા છે. તમે ખ્રિસ્તી બંધુ વાંચો, જો બધું રૂટીન ચાલતું હોય ને તમે ગયા વર્ષનું ખ્રિસ્તી બંધુ વાંચો તેમાં જાહેરાત જોવા મળશે. નાતાલ ગોવામાં ઉજવો, નવ વર્ષ ગોવામાં ઉજવો, દિવાળી મહાબળેશ્વરમાં, સિંગાપુર, મલેશિયા વગેરે બહુ અપ્રચલિત નામો છે. એટલે કે પ્રવાસન સ્થાનોમાં વધારો. ત્યારબાદ બીજી ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉચ્ચારેલી પૃથ્વી પર ધરતીકંપોની સંખ્યામાં વધારો થશે. જે મહાભયંકર ધરતીકંપ ગુજરાતમાં આવ્યો, મને તમને બધાને ખબર છે. 26મી જાન્યુઆરીએ ઓલમોસ્ટ આખું ગુજરાત હચમચી ગયું અને અડધું ઇન્ડિયા હચમચી ગયું. ત્યારથી માંડીને અત્યાર સુધી પૃથ્વી પર અસંખ્ય ધરતીકંપોની શરૂઆત થઈ છે. અટક્યા નથી, ચાલ્યા જ કરે છે. ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ, ગરમીમાં વધારો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે કે શિષ્યોને મરકીઓ ફાટી નીકળશે, દુકાળ થશે, યુદ્ધોની અફવાઓ વગેરે વગેરે. અને બધું મારીને તમારી નજર સમક્ષ પરિપૂર્ણ થઈ રહ્યું છે. લાઓદિકિયાની મંડળીની જે બહુ મોટી વિશેષતા હતી એ ભૌતિકતા હતું. એના લોકો ભૌતિકતા તરફ ખેંચાયેલા હતા. ખ્રિસ્તી વિશ્વાસમાં અભાવ, બાઇબલના સિદ્ધાંતોની વિમુખતા એ જ્યારે આવીને જીવનમાં ઊભી રહે છે ત્યારે આ બધા દૂષણો મારા તમારા જીવનમાં આવે છે. અને માટે જ ઈસુ શિષ્યોને એમ કહે છે કે જ્યારે હું પાછો આવીશ ત્યારે મને વિશ્વાસ જળશે શું? વસ્તી વિસ્ફોટ, વ્યભિચારમાં વધારો, વ્યસનમાં વધારો, સજાતીય લગ્નોને આપવામાં આવતી કાયદેસરતા વગેરે
એ સાબિત કરી રહ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની નજીક હું અને તમે સરી રહ્યા છે. કાયદા વિહીન વિશ્વ જોવા મળે છે, મોબ લિન્ચિંગ જોવા મળે છે, ખૂનમાં વધારો થઈ રહ્યો છે, વૈશ્વિક કૌટુંબિક સંસ્થાનો ઉચ્છેદ થઈ ગયો છે. કુટુંબ એ ઈશ્વરે સ્થાપેલી સંસ્થા હતી, એની જગ્યાએ અત્યારે લિવ ઇન રિલેશન આવી ગયા છે. બાઇબલ કહે છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય છે. એવી ઘણી બધી બાબતો બની રહી છે કે જે સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન પાસે છે. છેલ્લી વાત કે હું પૂરું કરીશ. લાઉદિકિયાની મંડળીનું જે ચિત્ર મારી તમારી સમક્ષ બાઇબલ રજૂ કરે છે, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક સુંદર ચિત્રણ પણ જોવા મળે છે. ઈસુ કહે છે કે હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. વિલિયમ હોલમેન હન્ટ નામના વ્યક્તિ દ્વારા 1851 થી 1853 ના ગાળામાં આ કલમને આધારે લાઇટ ઓફ ધ વર્લ્ડ નામનું અજાયબ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું, જેમાં ઈસુ ઘરના આ બારણા આગળ ઉભા રહેલા તમને જોવા મળશે. હાથમાં લાકડી છે, એક હાથમાં લેન્ટર્ન, નીચે ફાનસ તમને જોવા મળશે. બહુ અજાયબ જેવું ચિત્ર. ઘણા ખ્રિસ્તી ઘરોમાં એ ચિત્ર આપણને જોવા મળે છે. પણ વાલા ભાઈ બહેનો, એ બહુ સૂચક ચિત્ર છે. ઈસુ બારણા આગળ છે, અર્થાત ઈસુ ઘરમાં નથી. આજે મારી તમારી વ્યક્તિગત જીવનની સ્થિતિ, કૌટુંબિક જીવનની સ્થિતિ અને કદાચ એક સ્ટેપ આગળ વધીને કહું તો મંડળીની સ્થિતિ બરાબર આવી છે. બધું જ અંદર છે, ઈસુ બહાર છે. બધું જ અંદર છે, ઈસુ બહાર છે. અને માટે ઈસુ દરવાજે ઉભા રહીને ઠોકી રહ્યા છે. અજાયબ આશીર્વાદની ઈસુ વાત કરી રહ્યા છે, સંગતની વાત કરી રહ્યા છે, સનાતન સંગતની વાત કરી રહ્યા છે, પોતાની સાથે રાખવાની ઈસુ વાત કરી રહ્યા છે. પણ આ જે ચિત્ર છે એ આજના સમયનું ચિત્ર છે. મારી તમારી પાસે બધું જ છે. ભૌતિકતા છે, નાણાં છે, વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, બધું જ છે. પણ આજે મારે મારી જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે, સે બધામાં ઉપર ઈસુ છે? એક સત્ય નાની વાત કહીને હવે હું પૂરું કરીશ. પ્રભુએ ખ્રિસ્તી પતિ પત્ની હતા, એમને અજાયબ જેવો આશીર્વાદ આપ્યો. પ્રભુની બીકમાં ચાલનારું કુટુંબ, સારી નોકરીઓ મળી, સંપન્ન થયા, કુટુંબમાં પ્રભુએ બાળકોના દાન આપ્યા. પણ એક તબક્કે આ કુટુંબને એવું થઈ ગયું કે અમારે હવે સારા, વધારે વિકસિત ધનાઢ્ય વિસ્તારમાં જઈને વસવું જોઈએ, કારણ કે સ્ટેટસ મેચ થતું નથી. અને પરિણામે એમણે આપણો ખ્રિસ્તી વિસ્તાર છોડ્યો અને એક સંપન્ન એવા ધનાઢ્ય વિસ્તારમાં જઈને રહેવાની શરૂઆત કરી. પોતાનું ઘર હતું, સ્વતંત્ર ઘર હતું, સામે એક કપલ રહેતું હતું, બરોબર. એની સામે એ લોકોએ રહેવાની જાણે કે શરૂઆત કરી. સામે જે કપલ રહેતું હતું બિન ખ્રિસ્તી હતું. પ્રભુએ સમય પસાર થયો અને કુટુંબમાં એક દીકરીનું દાન આપ્યું. દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી. બહુ સ્વાભાવિક છે, નાનું બાળક બધાને ગમે. અને એ દીકરીએ આપણા ખ્રિસ્તી કુટુંબમાં આવવા જવાની શરૂઆત કરી. ચાલતી થઈ, બોલતી થઈ. અને પછી તો એ દીકરીનો ઘણો બધો સમય એ ઘરમાં જાણે કે પસાર થવા લાગ્યો. દીકરી થોડી સમજણી થઈ, મોટી થઈ, અવર જવર ચાલુ હતી, વાટકી વ્યવહાર પણ ચાલુ હતા. અને એક ચોક્કસ પ્રકારનો નાતો આ બંને કુટુંબોનો બંધાઈ ગયો. પણ એક દિવસ એવી એક ઘટના બની કે જેણે આખા કુટુંબને હચ મચાવી નાખ્યું. અને કદાચ એ વાત મને ને તમને પણ મોટો પડકાર જાણે કે આજે આપી રહી છે. એક દિવસ દીકરી દોડતી અંદર ઘરમાં આવી. જે ભાઈ હતા એમના ખોળામાં આવીને બેસી ગઈ. એ ભાઈના ઘરમાં મેં જે હમણાં તમારે ચિત્રની વાત કરી ને, એ ચિત્ર બરોબર દિવાલની સામે, દિવાલ ઉપર લગાડેલું હતું કે તમે ઘરમાંથી પ્રવેશો, જેવા ઘરમાં પ્રવેશો એ ચિત્ર તમને દિવાલ ઉપર જાણે કે જોવા મળે. અને આ દીકરીએ આ ચિત્રને પોઈન્ટ આઉટ કર્યું. અને ચિત્રને પોઈન્ટ આઉટ કરતા પેલા ભાઈને જે સવાલ પૂછ્યો, એણે એની કાલી ગેલી ભાષામાં સવાલ પૂછ્યો. એ સવાલ બહુ વેધક હતો કે દાદા, તમે પેલું ચિત્ર જોયું? જો ને ભાઈ, ક્યારના દરવાજો ખખડાવે છે, તમે લોકો ખોલતા કેમ નથી કે દરવાજો? વર્ષો થઈ ગયા વાલા ભાઈ બહેનો, ઈસુ દરવાજો ખખડાઈ રહ્યા છે. આર વી રિસ્પોન્ડિંગ? શું ને તમે જવાબ આપી રહ્યા છે? જુદી જુદી રીતે ઈસુ વાત કરી રહ્યા છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે, નહીં તો રડવું અને દાંત પીસવું થશે. પ્રભુ મને ને તમને કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ.
સ્વર્ગમાંના જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, ફરી એકવાર તમારા અજાયબ વચનોને માટે આભાર માનીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક કે જે આ સમયનું પુસ્તક જેમાંથી અમે પસાર થઈ રહ્યા છે, એના અભ્યાસમાં તમે અમને આગળ વધારી રહ્યા છો. ધન્યવાદ પ્રભુજી. આજે જે કે પ્રભુજી અમે પ્રસ્તાવના જોઈ ગયા તેના માટે આભાર માનીએ છીએ, અને તે વિશેષ તમે અમારા હૃદય દ્વાર આગળ ઊભા રહીને ઠોકી રહ્યા છો. હા પ્રભુજી, એ તમારો અવાજ સાંભળવાને માટે, એ મધુર વાણી સાંભળવાને માટે અમારા આત્મિક કર્ણને તમે ખુલ્લા કરો, કે જેથી પ્રભુજી અમારું હૃદય દ્વાર ખોલીને ઈસુને અમારા હૃદયના રાજા અમે બનાવીએ, અને એમ ખ્રિસ્તમાં મેળવાઈને આવનાર નાશ અને કોપથી બચીને સ્વર્ગીય રાજ્યના વારસદાર બની શકીએ. સર્વ બાબતને માટે આભાર માનીએ છીએ. કોરોનાગ્રસ્ત પરિસ્થિતિમાં તમે અમને સુરક્ષિત રાખો છો, આભાર માનીએ છીએ. આવનાર સમયમાં પણ પ્રભુજી અમ પ્રત્યેકને સુરક્ષિત રાખો. સંક્રમણની પ્રત્યક્ષ પરોક્ષ આકસ્મિક અસરથી તમારા લોકને સંભાળો, બચાવો ને તમારા મહિમાના પાત્ર તરીકે ઉપયોગમાં લો. વધુ પ્રાર્થનાવાદી બનવા, વધુ વચન તરફ આગળ વધવાને માટે અને ખ્રિસ્તમાં સદા તૈયાર રહેવાને માટે, સળગતું જીવન જીવવાને માટે અમારી સહાય તથા મદદ કરો. સર્વ બાબતને માટે આભાર માનતા તમારા સમર્પિત હાથોમાં સોંપાતા પ્રાર્થના ઈસુને લીધે સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન.
ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું, જો મરું તો ઘણો લાભ માનું. જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હરખકારી. ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા. એ જ છે નિત્યનો નિમધારી. જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું, જો મરું તો ઘણો લાભ માનું. જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે. નિત્યના જીવનો તાજ લઈ ધરું, નિત્યના જીવનો તાજ લઈ ધરું. સંતના સંગમાં સ્વર્ગવાસે. જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું, જો મરું તો ઘણો લાભ માનું. સેવ કીધા પછી ઘોરમાં હું પડું, તો એ આનંદ છે એમ માનું. કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી, કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી. જીવતો રાખશે એમ જાણું. જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું, જો મરું તો ઘણો લાભ માનું, જો મરું તો ઘણો લાભ માનું. મોતનો હું નથી, ખ્રિસ્તનો છું સદા. ખ્રિસ્ત ઈસુ મને નિત્ય રક્ષે. ઘોરથી ઉઠ્યો હું તણો દેવ જે, ઘોરથી ઉઠ્યો હું તણો દેવ જે. તેજ ઉઠાડતા જીવ